આજે તમામ ગુજરાતને કહેવાનું કે આજે આપણે નક્કી કરવું પડશે કે ગુજરાતની અંદર સારા માણસોની જરૂર છે કે તમારે લુખાવાની જરૂર છે। તમારી વચ્ચે આજે આવ્યો છું, તમે મને જે જ્યાં સુધી ખજૂરભાઈ આપનો સત્ય અને જાણવા જેવી વાત ક્યારેય કોઈ વસ્તુ છુપાવી નથી, એટલે તમને કેવા વાહ ખજૂર વાહ, તે શું વિદ્યાર્થીઓને જવાબ આપ્યો છે। આવો જવાબ તો ભાઈ કોઈ પણ ના આપી શકે। તો નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। જ્યાં મિત્રો ત્યારે ખજૂરભાઈ અને કીર્તિબેન ના જે વિવાદ ચાલી રહ્યો હતો ત્યારે ખજૂરભાઈ કોઈ પણ પ્રકારનો જવાબ આપ્યો નથી, પરંતુ ત્યારે ગાંધીગીરની અંદર ભાઈ આપણા ખજૂરભાઈ ગયા હતા અને તેની ફરી સભાની અંદર ભાઈ જે જવાબ આપ્યા છે ને ભાઈ એને સાંભળીને ખરેખર તમારે રવાડા ઉભા થઈ જશે। અને ભાઈ બધા જવાબ આપી દીધા છે। ખજૂરભાઈએ જે કીધું છે એને સાંભળીને ભાઈ ખરેખર મેં તો આખો વિડીયો જોયો અને ભાઈ મેં તો સાંભળ્યો એટલે મને ખબર પડી ગઈ કે કોણ સાચું ને કોણ ખોટું, પરંતુ હું તમને વિડીયો બતાવું છું। ખરેખર આ વિડીયોને વધુમાં વધુ લોકો શેર કરજો, કારણ કે મિત્રો અત્યારે વિવાદ ચાલી રહ્યો છે ત્યારે આ વિડીયોને શેર કરજો જેથી કરીને સાચી માહિતી બધા લોકો સુધી પહોંચે। અને મિત્રો ખજૂરભાઈ સાફ કહી રહ્યા છે કે વાહ, મારું ગુજરાત મારી સાથે છે, હું ગાંધીગીરની અંદર આવ્યો છું અને જે લોકો મને જેટલા પણ પ્રશ્નો પૂછે તેના તમામ જવાબ આપી દઈશ। હું સારું કામ કરું છું તો કોકની કેમ બળે છે અને શા માટે કોકને શું નડતરા થાય છે એ મને નથી ખબર। જ્યારે હું કોમેડી કરી રહ્યો હતો ત્યારે બધું સાચું હતું, હું કામ કરી રહ્યો હતો ત્યારે બધું સાચું હતું, તો અત્યારે કેમ મારો વિરુદ્ધ ચાલી રહ્યો છે એ બધાનો ભાઈ ખજૂરભાઈએ જવાબ આપી દીધો। અને ભાઈ આવો જવાબ તો ખરેખર આપણે ક્યાંય સાંભળવા નતો મળ્યો, પરંતુ ભાઈ ખજૂરભાઈએ બધી ભરી સભાની અંદર જે જવાબ આપ્યો છે એને સાંભળીને ભાઈ મારા તો રોવાડા ઉભા થઈ જાય, તમારા પણ થઈ જશે, કારણ કે હું તમને આગળ જે વિડીયો બતાવું છું એ આખો તમે ધ્યાનપૂર્વક જોજો અને આ વિડીયોને એક લાઈક કરી અને સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે મિત્રો ભાઈ આવો વિડીયો ગોતવો ખૂબ જ મુશ્કેલ પડે છે અને હું રિસ્ક લઈને આ વિડીયો નાખી રહ્યો છું। તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે આવી નવી અપડેટ આપણે ચેનલ પર સૌથી પહેલા આવશે અને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન ઓલ પર સેટ કરી દીજો અને વિડીયોને વધુમાં વધુ લોકો શેર કરી નાખજો। અને સાંભળો શું કહી રહ્યા છે ખજૂરભાઈ, તો ભાઈ હું સાંભળી દઉં કે શું કરે છે ખજૂરભાઈ। સેવા કરતા હતા ત્યાં સુધી હારા લાગતા હતા, ખજૂરભાઈ કોમેડીમાં હતા ત્યાં સુધી હારા લાગતા હતા, પણ જ્યારે ખજૂરભાઈ તેલના ધંધામાં આવ્યા એટલે લોકોને પેટમાં દુખવા મળ્યું, તો તમારે નક્કી કરવાનું છે કે ખજૂરભાઈ બિઝનેસ કરે કે ન। તો મિત્રો તમે જેવી રીતે સાંભળ્યું કે ખજૂરભાઈ શું કહી રહ્યા છે કે વિરોધીઓ માટે ને કહી રહ્યા છે ગાંધીગીર આપણું છે ને આપણું ગુજરાતની અંદર એ મારું ગુજરાત છે ને હું વિરોધીઓના તમામને જવાબ આપવા તૈયાર છું અને હું જે જવાબ આપવાનો છું અને મને વિશ્વાસ છે કે બધા લોકો મારી સાથે છે। તો આગળ શું બોલ્યા ખજૂરભાઈ એ પણ સાંભળો। તમારે કઈ કમાવું નહીં, પણ જ્યારથી ખજૂરભાઈ તેલના બિઝનેસમાં એવા 3-4 તેલના મોટા વેપારી એને ખબર કે આ ખજૂર તો મિત્રો અહીંયા કને ખજૂરભાઈ એમ કહી રહ્યા છે કે ભાઈ જે વિરોધી છે એને મારે એક જ જવાબ દેવાનો કે ભાઈ હું સારું કામ કરું છું, એમાં નડતરા શું છે, હું લોકોના કામ કરું છું એમાં તમને શું તકલીફ પડે છે, હું જો 10 રૂપિયા કમાવું એમાંથી 4 રૂપિયા વાપરી નાખું તો એમાં તમને શું બળતરા થાય છે, તમને શું નડતરા થાય છે એ મને જણાવો। અને જે હું કામ કરું છું એનાથી તમને શું પ્રોબ્લેમ છે, હું જે લોકોને ગરીબોની મદદ કરું છું એમાં તમને શું પ્રોબ્લેમ થાય છે એ મને સંભળાવો। તો સાંભળવા બીજી વાર ખજૂર શું બોલ્યા છે। હું ઘર બનાવું છું, હું કામ કરું છું, મનથી કરું છું, પૈસાનો સવાલ છે નહીં, ટાઈમનો સવાલ છે, મારી આખી જિંદગી સેવામાં આપી છે। હવે જે સેવા ભાવી સેવા કરતું હોય પૈસાનો સવાલ નથી। તો મિત્રો ખજૂરભાઈ અહીંયા એમ કહી રહ્યા છે કે મારે પૈસાનો કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ નથી અને પૈસાની વાત નથી, પરંતુ સમયનો અભાવ છે કે હું કેટલા લોકોને મદદ કરી રહ્યો છું ત્યારે કેટલો સમય લાગે છે। આગળ શું બોલ્યા છે ખજૂરભાઈ સાંભળો। મારી બાઈ, મારી ઘરવાળી, મારા પરિવારને મૂકીને તમારી હાથે આવું છું, એમના નથી આ નતર કરોડો રૂપિયા છે લોકો પાસે, પણ કોઈ એક સંદાસ નથી બનાવીને દેતું। દોરું છું એટલે લોકોને આજે પેટમાં દુખે છે, પણ તમે ગમે તો ખજૂર ગુજરાતની અંદર છે અને તન મન અને ધનથી ગરીબોની સેવા કરશે। અને આજે જે તમે આવ્યા છો ને આ કોઈ ખરીદીને નથી આવ્યા, તમને રૂપિયા નથી આપ્યા, તમે ભાવથી આવ્યા છે। આમાંથી જેટલા લોકો છે તમામના મનની અંદર એક જ વાત કે કોઈનો હું ભાઈ છું,
કોઈ મને ભગવાન માને છે, કોઈ મને દીકરો માને છે, ત્યારે તમે બધા આયા છો મારી હાથે. અને આજે તમામ ગુજરાતીઓને કહું છું, આવા તમામ લુખ્ખા લોકોનો વિરોધ કરો. જેને મફતના પૈસા નોતા હોય, કાંદાની કમાણીથી મહેનત ન કરવી હોય, એવા લોકોને હવે જવાબ દેવાનો સમય આવી ગયો છે. આવનારા સમયમાં તમામ ગુજરાતીઓને ભેગા થવું પડશે. ભેગા થાઓ કે નહીં? આવનારા સમયમાં તમામ ગુજરાતીઓને ભેગા થવું પડશે. થાઓ કે નહીં? આ વોટનો સવાલ છે, પ્રતિષ્ઠાનો સવાલ છે. જ્યારે હું કોમેડી હોટલ કરતા બહુ સ્પષ્ટ વાત કરું છું. આજે એક સમજવા જેવી, જો યુટ્યુબર હોય, ઇન્સ્ટાગ્રામર હોય, ક્રિએટર હોય, તમામને કહું કે મારી બ્લોગની સેવાની ચેનલ છે, એક કોમેડીની ચેનલ છે. યુટ્યુબમાં ઇન્કમ મારી કોમેડીની ચેનલમાં છે, અને સેવાની જે ચેનલ છે યુટ્યુબની, એમાં ઓછી કમાણી છે. પણ તોય આ તમામ લોકોને કહું છું, કોમેડી વિડીયો બનાવતા નથી, સેવા કરું છું. રમી સર્કલ હોય, જુગારની એપ્લિકેશન હોય, 30-30 લાખ રૂપિયા ઓફર થાય છે, કોઈ નથી કરતો, કેમ કે આપણો ગુજરાતનો યુવાન બગડવો ન જોઈએ. એ લોકોને પેટમાં દુખે કે આ આગળ આવી છે કેમ, પણ હજી પણ આ ખજૂરનું ગુજરાત છે. તમે ભાવથી મારી હારે જોડાણા છો ને, આવનારા સમયમાં તમામને કહું છું, મળીને ભેગા થવાનું છે. આવા લુખ્ખાને પાઠ બનાવવાનો સમય આવી ગયો છે. આ તમામ ગુજરાતીઓને કહું છું, જવાબ જેને આપવાનો હોય એને આપવાનો હોય. હા કે ના? તમે પ્રેમ કરો છો એટલે અડધી રાતે કોઈ પણ સવાલ કરશો, જવાબ ન આપું તો નામ બદલીને લો, મારો વોટ છે. અને કોઈનો પાપથી દૂતો નથી, અત્યારે કહું છું. લોકોના કામ કરો યાર, સેવા કરો. આ જેટલા ઇન્સ્ટાગ્રામર છે, યુટ્યુબર છે, ઇન્ફ્લુએન્સર, તમામને કહું, 10 રૂપિયા તમે કમાતા હોય, 4 રૂપિયા ગરીબો પાછળ વાપરો, એમાં ખોટું હું મેં કીધું? ખોટું મેં હું કીધું? લોકોની સેવા કરવી, 3-3, 4-4 રહ્યા સુધી પડ્યા રહેવું જગ્યા પર, પછી નાનીઓના ઘરમાં ઊંધું થઈ જાય. તમે ખાલી બોલી હતો, અને આજે તમારા ગામની અંદર આવો છું, દાદાના હાથ પગ નથી, માજીને પોતાના નથી, એવાનું ઘર બનાવવાનું મને એમાંથી શું પડી જાય? પણ ગુજરાતના હરેક ખૂણામાં ઘર બનાવ્યા છે મેં. પછી દક્ષિણ ગુજરાત હોય, સૌરાષ્ટ્ર હોય, જયારે તોપતે વાવાઝોડું આવ્યું હતું ને, અહીંયા 8 મહિના પડ્યો હતો. અહીંયા 8 મહિના મને એમ કે મારા ભાઈ, મારી માતાઓ, મારી બહેનો, મારી ડોહીમાં કોઈ હેરાન ન થાય. આ કોઈને ન ખબર હોય તો કહી દઉં, તોપતે વાવાઝોડામાં 8 મહિના તમારી ધરતી પર રહેતો ગાંધી ગીરની અંદર. તો મિત્રો, તમે જેવી રીતે બોલ્યું કે ખજૂરભાઈ શું કહી રહ્યા છે અને વિરોધીઓ માટે, અને તમે સાંભળ્યું છે કે કેવી રીતે વાત કરી રહ્યા છે. તો બસ આજના વિડીયોમાં આટલું જ. મળીશું હવે નેક્સ્ટ વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. પરંતુ આ વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો, કારણ કે મિત્રો આવી નવી અપડેટ આપણી ચેનલ ઉપર આવતી રહી છે. અને વિડીયોને લાઈક કરી કોમેન્ટની અંદર જણાવજો કે તમારો ખજૂરભાઈ અને કીર્તિબેન પટેલ વિશે શું કેવું છે. બાકી આ વિડીયોને વધુમાં વધુ લોકોથી શેર કરજો, અને જો આ પાછળની ક્લિપ જે ખજૂરભાઈ છેલ્લે શું બોલ્યા છે. અને મિત્રો, આની સાથે સાથે ખજૂરભાઈએ પોતાના ખજૂરભાઈ બ્રાન્ડ એટલે કે તેલનો જે વિવાદ ચાલુ હતો એનો તેલનો પણ પ્રમોશન કરી નાખ્યું છે, અને કહ્યું છે કે બધા લોકોના ઘરની અંદર ખજૂર તેલ હોવું જોઈએ, અને તેલ વાપરો એ શુદ્ધ છે, અને જે તેલ તમે પૈસા નાખશો તે બધા ગરીબોના દાનની અંદર થશે, એટલે કે ગરીબોના લોકોની કામની અંદર થશે. અને સૌથી મોટી વાત એ છે કે જે એની પાસે ઉભેલા હૂપ, એટલે કે ભાઈ એ જે હૂપ તરીકે ગિરનારની અંદર સૌથી ફેમસ છે, એનો પણ ખજૂરભાઈ